પોલીસની સાથે વાહન ચાલકોએ પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો આવનાર સમયમાં પરિવર્તન આવશે અને ટ્રાફિકના નિયમોનું સફળ સંચાલન થશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાટણ જિલ્લાના ચણાસમા શહેર હાઈવે સર્કલ પર ચણાસમા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી। ચણાસમાના પીઆઈ ચાવડાબેનની સૂચના અનુસાર હાઈવે પરથી પસાર થતા દરેક વાહન ચાલકોને ઊભા રાખી હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, જોખમી રીતે વાહન ન ચલાવવું, વાહન ચલાવતી વખતે હંમેશા લાયસન્સ સાથે રાખવું, વીમા વગર વાહન ન હંકારવું, જેટલા મુસાફરોની પરમિટ હોય એટલા જ મુસાફરો ગાડીમાં બેસાડી અને મુસાફરી કરાવી જેવી અનેક બાબતોની સૂચનાઓ આપવામાં આવી હતી। આ બધા જ નિયમોનું પાલન કરવું એવું ટ્રાફિક શાખાના અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું। આ સાથે ડ્રાઈવમાં નવલસિંહભાઈ, રણજીતભાઈ અને ટીઆરબીના જવાનો પણ જોડાયા હતા। આજે ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ એસએફ ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ વગર ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી અને રૂબરૂમાં સમજાવ્યા। એ લગતનું કામગીરી કરેલ છે।